પાંચ વરસાદી સિસ્ટમ એ રાજ્યના આકાશમાં એ સક્રિય થઈ છે, જેના કારણે જબરદસ્ત વરસાદ એ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ એટલે કે હજુ પણ આવનારા 3 દિવસમાં વરસાદ રહેવાનો છે. ત્યારે પરિસ્થિતિ કેવી બની છે એ સમજી લઈએ. ત્યારે સૌથી પહેલા તો એ ઇમેજ જોઈએ, સેટેલાઇટ ઇમેજ, કે કેટલા વાદળો જોરદાર રીતે રાજ્યના આકાશમાં ઘેરાયેલા છે. તો અહીંયા આપણું આ ગુજરાત, અને આ ગુજરાતના માથે અત્યારે અહીંયા તમે જ્યાં જો ત્યાં અત્યારે આખું વાદળોથી ઘેરાયેલો આપણું આ રાજ્ય જોવા મળી રહ્યું છે. અને પાંચ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે વરસાદની, અને જેના કારણે આખા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અત્યારે આ જે એક મજબૂત જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ અત્યારે જ્યાં સ્થિર થઈ છે તેની વાત કરીએ તો અહીંથી રાપરથી લઈને આ તરફ, રાપરથી લઈને મોરબી સુધી, રાપરથી મોરબીનો આખો પટ્ટો, અને આ તરફ મહેસાણા પાટણ જિલ્લો અને અમદાવાદનો આ મધ્ય ભાગ, ત્યાં સુધી આ સિસ્ટમ અત્યારે આ આખા વિસ્તારોને એ સિસ્ટમ એ ઘમરોડી રહી છે. એટલે આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદનું જોર એ જબરદસ્ત રહેવાનું છે. અને આવનારા હજુ 2-3 દિવસ સુધી પણ આ સિસ્ટમ અહીંયા આપણને સક્રિય જોવા મળશે. હવે વિંડીમાં રેન એન્ડ થંડરથી આપણને વધારે એ નજીકથી આપણે જોઈ શકીશું કે સમજી શકીશું કે આ જે વરસાદી સિસ્ટમ છે એ જબરદસ્ત સક્રિય થઈ છે. ક્યાં? તો રાપરનો ભાગ છે, એટલે કે વાવ-થરાદ જિલ્લો પણ આવી ગયો, સાથે સાથે બનાસકાંઠા જિલ્લાનો પણ ભાગ આવી ગયો, પાટણ આવી ગયું, કારણ કે રાધનપુરને પણ આ સિસ્ટમ અહીંયા સ્પર્શી રહી છે, એટલે રાધનપુરનો પણ ભાગ આવી ગયો. સાથે સાથે વિરમગામ એટલે કે અમદાવાદ ગ્રામ્યને પણ તે અસર કરી રહી છે. અને આ સિસ્ટમ એક બોટાદ જિલ્લા સુધી આખું એ વાદળ એ ઘેરાયેલી આ સિસ્ટમ છે. એટલે ધાંગધ્રાનો પણ ભાગ આવી ગયો. ધાંગધ્રામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ એ જબરદસ્ત રહેવાનો છે. અતિ ભારે વરસાદ તમે કહી શકો કે ત્યાં વરસાદ એ ક્ષેત્રમાં રહેશે. અને આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં પણ વરસાદનું જોર એ જબરદસ્ત રહેવાનું છે, કારણ કે આ સિસ્ટમ જે સક્રિય થઈ છે, 5 સિસ્ટમ છે, અને આ 5 સિસ્ટમ અત્યારે આખા રાજ્યને એ ગમરોડી રહી છે. વિચાર કરો, ઠેક બનાસકાંઠા, કચ્છનો આખો ભાગ, સાથે સાથે સૌરાષ્ટ્રનો ભાગ, અને આ તરફ ભાવનગર સુધી તમે એ સિસ્ટમને જોઈ શકો છો. અને આ બાજુ મધ્ય ગુજરાતથી લઈને આ તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, સાથે સાથે વડોદરા, ભરૂચનો ભાગ, આખા આ ભાગને એ સિસ્ટમ એ અસર કરી રહી છે. અને આ જે ક્ષેત્રો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. હવે એવું પણ નથી કે માત્ર ને માત્ર આ ક્ષેત્રમાં જ વરસાદ પડી રહ્યો છે, કારણ કે આખા ગુજરાતમાં વરસાદનું જોર આપણને જોવા મળી રહ્યું છે. થોડુંક સ્પષ્ટતાથી જોઈએ કે ક્યાં કયા નાના વિસ્તારો છે કે જ્યાં એ રહેવાનું છે. હવે આ તરફ વિરમગામથી લઈને આખો જે ધાંગધ્રાનો પટ્ટો છે, અત્યારે ત્યાં પરિસ્થિતિ એવી વિકટ બની છે, કારણ કે સતત વરસાદ એક ક્ષેત્રમાં વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે હાઈવે વાહન વ્યવહાર ખૂબ પ્રભાવિત થયો છે. આર્યુ વિરમગામ, અહીંયા પણ જબરદસ્ત વરસાદ, ધાંગધ્રા સુધીનો આખો પટ્ટો તમને દેખાશે કે આ એ ક્ષેત્ર છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં રેડ એલર્ટ છે. આ સુરેન્દ્રનગરનો આખો ભાગ, અને આ સુરેન્દ્રનગર ભાગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હળવદને પણ લઈ લીધું છે, સાથોસાથ ટીકરને પણ લઈ લીધું છે, અને ઉપરનો જે ભાગ છે એટલે કે ઉપર તમે જાઓ તો ત્યાં પણ જબરદસ્ત વરસાદ એ સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે. એટલે આ ક્ષેત્રમાં આ તરફ પાટણ જિલ્લો આવી ગયો, આ તરફ કચ્છનો ભાગ આવી ગયો, ભચાઉ સુધી તેની અસર આપણને જોવા મળશે. હવે આ છે 11 વાગ્યાની, એટલે કે અત્યારની આપણે સિચ્યુએશન જોઈએ છીએ. બપોરે 3 વાગ્યાની પરિસ્થિતિ આપણને શું બતાવે છે એ પણ અહીંયા સમજવું એટલું જ જરૂરી છે. તો બપોરે 3 વાગે આપણે જોઈશું તો હળવદ, ધાંગધ્રા એ વચ્ચેનું જે આખો વિસ્તાર છે, અહીંયા નાનું રણ પણ આવેલું છે, તો અહીંયા જબરદસ્ત વરસાદ એ રહેવાનો છે. ક્યાં સુધી આ વરસાદની અસર એ રહેવાનું છે? તો આ તરફ પાટડીથી લઈને આ તરફ ધાંગધ્રા સુધીનો જે આખો વિસ્તાર છે, ખૂબ અસર તેના ઉપર રહેવાની છે. એટલે આ ભાગોમાં એ વરસાદની શક્યતા પૂરેપૂરી એ રહેવાની છે. તો આ બપોરે 3 વાગ્યાની આપણે વિન્ડી એપ્લિકેશનમાં એ સિચ્યુએશન જોઈ. થોડાક આગળ જઈએ, સાંજની પરિસ્થિતિ શું છે? સાંજની પરિસ્થિતિમાં આખી આ સિસ્ટમ થોડીક તમને અહીંથી વચ્ચેથી તૂટતી જોવા મળશે. અમદાવાદ ગ્રામ્યનો અને ખેડા આણંદનો જે આખો પટ્ટો છે, એ ખેડા આણંદનો પટ્ટો અત્યારે આ સિસ્ટમ લેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આખો ખેડા આણંદનો પટ્ટો છે, સાથે સાથે વડોદરા જિલ્લો અને આ તરફ ભરૂચ જિલ્લો, અહીંયા પણ એ જબરદસ્ત વરસાદ એ લગભગ સાંજના સમયમાં રહેવાનું છે.
તો આ તરફ બોટાદ જિલ્લામાં પણ વરસાદ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ બોટાદ જિલ્લાના ભાગમાં પણ વરસાદ રહેશે, રાજકોટમાં પણ રહેશે, આ તરફ મોરબીના ભાગમાં પણ વરસાદ એ જબરદસ્ત રહેવાનો છે. આ સાંજે 5 વાગ્યાની સ્થિતિ. રાતે શું કેવી સ્થિતિ રહેવાની છે? રાતે થોડુંક તમને હાશકારો જેવું લાગશે, એટલે કે ઝરમર વરસાદ સાવ બંધ થઈ જશે એવું જરાય થવાનું નથી, કારણ કે મજબૂત સિસ્ટમ એ ગુજરાતના માથે, ગુજરાતના આકાશમાં બની છે રાજ્ય ઉપર, એટલે સાવ બંધ થઈ જશે એવું નહીં થાય, પણ ઝરમર વરસાદ એ રહેવાનો છે, આપણે જેને ફોફર કહીએ. હવે અહીંયા થરાદ એટલે બનાસકાંઠા જિલ્લો છે, વાવ થરાદ જિલ્લો છે, પાટણ છે, રાધનપુર છે, પાલનપુરનું ક્ષેત્ર છે, ત્યાં આ વરસાદનું જોર એ પૂરેપૂરું રહેવાનું છે. અને આ તરફ ભચાઉ છે, રાપર છે, માલિયા છે, ત્યાં પણ વરસાદનું જોર રહેશે. આ તરફ અમદાવાદ જિલ્લો, અમદાવાદ ગ્રામ્ય, આ તરફ વડોદરા જિલ્લો, આ તરફ ભાવનગર જિલ્લો, ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આવતીકાલની સિચ્યુએશન શું થવાની છે? આવતીકાલે સવારના 8 વાગ્યાની આપણને પરિસ્થિતિ શું બતાવે છે? તો આવતીકાલે 8 વાગ્યાની જે પરિસ્થિતિ સવારની આપણને એ બતાવે છે કે અહીંયા એટલે આ વિરમગામનો પટ્ટો આવી ગયો, સાથે સાથે સુરેન્દ્રનગર આખો જિલ્લો આવી ગયો, આ તરફ પાટણ ફરી એકવાર આવી ગયું, રાપર છે, રાધનપુર એટલે કે કચ્છ જિલ્લો છે, ત્યાં પણ વરસાદનું જોર એ રહેવાનું છે. રાજકોટ ગ્રામ્યમાં પણ સારો વરસાદ રહેશે, બોટાદમાં પણ વરસાદ રહેશે, અને ભાવનગર આખો મહુવાનો જે આખો પટ્ટો છે ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા એ આવતીકાલે સવારે 8 વાગ્યાની આપણને સિચ્યુએશન એ બતાવી રહી છે. થોડા આગળ જઈએ તો લગભગ સાંજે 6 વાગે એક મજબૂત અહીંયા સિસ્ટમ, એક નાની એવી સિસ્ટમ આપણને જોવા મળી રહી છે કે જે ભરૂચ અને સાથે સાથે અમદાવાદ ગ્રામ્યને પણ અસર કરશે. એટલે એવું નથી કે વરસાદ એ ઓછો થઈ જશે, વરસાદ પડવાનો જ છે અને 3 દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ એ રહેવાની છે. હવે રીઝન એ છે કે વરસાદી સિસ્ટમ એ ખૂબ મજબૂત બની છે, તેના કારણે 3 દિવસ આ પ્રકારનો વરસાદી માહોલ આપણને રાજ્યમાં જોવા મળશે.